વાયરસ હવે આ બધા સ્કૂલના છોકરાઓ છે, તમે ઓળખતા હશો, અને આપણે વખતગઢ, વગુડાન અને જાંબલી નવાલ જ્યાં પહેલા બસ ચાલતી તો એ બંધ છે, અને આ છોકરાઓ મોડા આવે છે, એમને ત્યાં વાહન વ્યવહાર નથી મળતું, પરીક્ષાનો સમય છે, અને આ કેટલા વર્ષથી કેટલા ટાઈમથી આ પ્રોબ્લેમ તમે અપડા પડે છે આપણને? કેટલા ટાઈમથી? 2018 તો બહુ છોકરા પછી સ્કૂલ પણ નથી રહેતી, પહેલા બસ ચાલતી હતી કાયદેસર. તો આનું આયોજન આપણે કરવાનું છે, અને આ બાળકોનું પરીક્ષાનો સમય આવે છે અને ટાઈમથી બધા પહોંચી શકે તો આપણે શું વ્યવસ્થા કરી શકીએ એની અમે થોડી માહિતી આપશો. આ છોટાઉદેપુર ડેપોમાં જ જાણકારી પડે. તો અહીંયા આપણે શું કરી શકીએ? અહીંયા તો તમે લેખિત આપી દો છોટાઉદેપુર ડેપો મેનેજર નામથી, અને મામલતદારમાં આપણે રજૂઆત કરી મામલતદારમાં કરી શકો. તમે મામલતદારમાં રજૂઆત કરી દઈએ અને એની એક કોપી અમે તમને અને ત્યાં ઉદયપુર જે ડેપો ઓફિસ છે એમને કરી દઈશું. તો આનો જવાબ અમને કેટલા ટાઈમમાં મળશે? એ તો સર જણાવશે, લેખિત જણાવશે. લેખિત જણાવશો તો આપણા જ બાળકો છે, આ નાના નાના બાળકો, એ લોકો ટાઈમથી સ્કૂલ આવે અને એમનું ભવિષ્ય ના બગડે અને પરીક્ષાનો સમય છે અને ટાઈમસર પહોંચી જઈએ આપણે વ્યવસ્થા કરવાની છે. ઠીક છે, તો હું તમને આવેદનપત્ર આપીશ. આ બાળકોની રજૂઆત લઈને આવ્યા છે. વખતગઢ રોડ એક બસની સુવિધા જોઈએ છે, કેમ કે આ અમને આવવા જવામાં બહુ અપડા પડે છે, પરીક્ષાનો સમય છે, પરીક્ષા છૂટી જાય છે, ભણતરમાં એમને નડે છે અને ટાઈમથી એ લોકો સ્કૂલ પહોંચી નથી શકતા. બસની વ્યવસ્થાની વાત છે અને આ બહુ ટાઈમથી આ પ્રશ્ન છે, પણ આ લોકોએ રજૂઆત પહેલા કરેલી પણ કોઈ એમની રજૂઆત સાંભળી નથી. તો અમે તમારા સમક્ષ મૂકવા માંગીએ છીએ. આ નાના બાળકો છે, એમનું ભવિષ્યનો સવાલ છે, ટાઈમથી એ લોકો સ્કૂલ પહોંચી જાય. જીપમાં લટકીને આવે. સાહેબ, બીજું પણ મેં કહેવા માંગુ છું કે જ્યારે સરકાર પ્રધાનમંત્રીનું કાર્યક્રમ હોય છે, તમામ સરકારી બસો એમના આયોજનમાં મૂકી દે છે કરોડોના ખર્ચે, અને ખાલી બસો જાય છે, ગામ ગામ ફળિયા ફળિયામાં બસો મૂકે છે. તો અમારા બાળકો માટે એટલીસ્ટ એમના ભણતર માટે જે સરકારી બસો કાયદેસર મૂકવામાં આવે, એમનું ભવિષ્ય વધારે મહત્વનું છે, ના કે કોઈ પાર્ટીના પ્રોગ્રામ માટે જે બસ ફાળવામાં આવે છે કરોડોની ગ્રાન્ટ પર. તો આમને તમે એકવાર એમને આ રજૂઆત સાંભળીને એમને બસની સુવિધા કરી આપો. બીજું કઈ આપ કહેવા માંગો? બસ જોઈએ તમને. મારે કેવું પેલા મારા હિસાબે પુલ નહીં હતો, એના માટે બસ નહીં આવતી હતી. પુલ થઈ ગયો, આજે નવી બસ ચાલુ થવાનું કારણે એને અમારે વખતગઢ કમાટથી વખતગઢ બોડે નથી. એમાં કમાટમાં પેલા હતું, આવતી હતી, નવાજ સુધી વળતા પછી આવતી હતી કમાટ.